सिटी एसओजी ने नो ड्रग्स विषय पर रैली निकाली। रैली में शहर पुलिस आयुक्त अनुपम सिंह गहलोत शामिल हुए। पुलिस अधिकारी नो ड्रग्स के बैनर के साथ हुए शामिल। पाल रोड पर रैली का आयोजन किया गया। शहर के डीसीपी, पीआईएसओजी व पुलिसकर्मी शामिल हुए। सूरत शहर में नशे के सौदागरों पर नकेल कसने के लिए एसओजी की ओर से प्रयास किए जाएंगे। जो वर्ल्ड एंटी ड्रग्स डे છે આજ નિમિત્તે ગઈકાલે પણ જો શહેરના રિક્ષાઓ ઉપર જો અલગ અલગ આ દૂષણ જો છે ડ્રગ્સના એના શું જો નુકસાન એના આપણે થઈ રહ્યા છે અને એના અટકાવવા માટે શું કામગીરી થઈ રહી છે, અવેરનેસના કામગીરી શું થઈ રહી છે, કાયદાકીય રીતે શું કામગીરી થઈ રહી છે, એના અલગ અલગ જે પોસ્ટરો બેનરો લગાવીને આ બધા શહેરમાં ફેરવવામાં પડાવેલા છે. અને આજના દિવસ એ આજ થીમ ઉપર અલગ અલગ થીમ લઈને કે અમે આપણા શહેરના सूरत शहर ने जो है ड्रग फ्री राखी जो है અને આવનાર अपनी जनरेशन પણ બચાવીએ અને અત્યારે પણ જો બંધાણી થઈ ગયો એના બી કેવી રીતે અમે મુક્તિ કેન્દ્રો મારફતે જો એના કાઉન્સેલિંગના મારફતે એના દૂર કરીએ એના લઈને આજે એક માર્ચના આયોજન કરવામાં આવેલા જેમાં 250 જેટલા અમારા જો અધિકારીઓ અને જવાનો ભાગ લીધેલ. અને હું બધાને આપણે સુરત શહેરજનોને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ જો આપની પોલીસે સતત એના આ દૂષણને દૂર કરવા માટે કાર્યવાહી કરી રહી છે. આપ ગયા વર્ષોમાં બી જોઈ શકો છો જેટલા નેટવર્ક હતા મોટા મોટાના તોડવામાં સફળતા મળી છે. એના માટે અત્યારે જો પેડલર છે જો ડ્રગ વેચવાલા અલગ અલગ ટીમીઓ અપનાવતા રહે છે, પરંતુ અમારી બી ટીમ સક્ષમ છે આ બધાને પૂરા નેટવર્ક તોડવા માટે. આપથી મારી વિનંતી છે કે આપ કોઈ પણ પ્રકારના આપને એવા મેસેજ હોય તો આપને પોલીસને શેર કરો. આપ સાથોસાથ અગર આપને કોઈ નજીકના કોઈ લોકો આવા નશામાં સપડાઈ ગયા હોય તો પણ અમારે પાસે આવશો, અમારે એસઓજી પાસે આવશો તો આપની પૂરી આઈડેન્ટિટીને અમે ગુપ્ત રાખીને जो भी नशा मुक्ति केंद्रों और जो भी आपने मदद જોઈએ हमें लोग 100% मदद करी. आ एक साथे लोग મળીને અમને સુરત શહેરના નશા મુક્ત જો શહેર બનાવી શકીશ જોઈએ. અને ફરીથી અમારા જો નિર્ધાર છે સુરત શહેર પોલીસના કે અમે લોકો अपना नो ड्रग्स इन सूरत सिटीના નિર્ધાર સાથે અમે લોકો આગળ સમય ઈમાનદારી से काम करता रહીશ. અને આપને હું ખાતરી આપું છું, સાથોસાથ સહયોગ પણ આપું છું કે આ મુહિમમાં આપનો સહયોગ જે રીતે મળે છે આ રીતે મળતા રહે. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઇન્ડિયા ટીવી.